નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ તે પહેલા અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દે। સૌ પ્રથમ સમાચારમાં વાત કરીએ તો દેશની પ્રથમ વંદે ભારત ટ્રેનનું લઘુત્તમ ભાડું 30 રૂપિયા જીએસટી અલગથી, જાણો શા માટે તેની શરૂઆત ગુજરાતથી થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસના 17 સપ્ટેમ્બર એક દિવસ પહેલા તેમના ગૃહ રાજ્ય ગુજરાતના લોકોને એક મોટી ભેટ આપવા જઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરે દેશની પ્રથમ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપવાના છે। વંદે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે અને તેને દોડવાનો પ્રથમ રૂટ નક્કી પણ કરવામાં આવ્યો છે અને રેલવે મંત્રાલયે દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે। આ ટ્રેનની સેવા ભુજ અને અમદાવાદ વચ્ચે ઉપલબ્ધ રહેશે। આ ટ્રેન રૂટમાં અંજાર, ગાંધીધામ, ભચાઉ, સમઢિયાળા, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી ખાતે ઊભી રહેશે। જ્યારે પરત ફરતી વખતે અમદાવાદથી નીકળી સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમઢિયાળા, ભચાઉ, ગાંધીધામ અને અંજાર થઈને ભુજ પહોંચશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો BSNL 4Gની રાહ પૂરી થઈ, લોન્ચ તારીખને લઈને મોટી માહિતી સામે આવી। BSNL 4G BSNL ગ્રાહકો માટે એક મોટું અપડેટ છે। જો તમે પણ BSNL 4Gની રાહ જોઈ રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે। BSNL 4G સેવા ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે। હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે। આગામી થોડા મહિનાઓમાં BSNL વપરાશકર્તા 4G ઇન્ટરનેટ કનેક્ટિવિટી મેળવી શકશે। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો IPLની ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઇટન્સને અદાણી ખરીદી ન શક્યું, કોણ છે નવો માલિક? IPL 2025ની મેગા ઓક્શનમાં ટીમના કેપ્ટનથી લઈને ખેલાડીઓ સુધી તમામની નજર રહેશે। મેગા ઓક્શન દરમિયાન ઘણા મોટા ફેરફારો થઈ શકે છે। તમામ ફ્રેન્ચાઇઝી હાલમાં પોતાના ખેલાડીઓને જાળવી રાખવાની યોજના બનાવી રહી છે। જો કે આ દરમિયાન ગુજરાત ટાઇટન્સને લઈને મોટા સમાચાર આવ્યા છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાત ટાઇટન્સના માલિકો બદલવાના છે। અદાણી ગુજરાત ટાઇટન્સ ખરીદી ન શક્યા। હૈદરાબાદ સ્થિત ટોરેન્ટ ગ્રુપ ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટે તૈયાર છે।